નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 1 ડિસેમ્બરથી 8 ડિસેમ્બર સુધીના તમામ કરંટ અફેર ડિસ્કસ કરવામાં આવશે. મેજર જનરલ રોમન ગોફમેન કઈ એજન્સીના ડિરેક્ટર બન્યા છે? મોસાદ. રોમન ગોફમેન કોના ઉત્તરાધિકારી બનશે? રોમન ગોફમેન ડેવિડ બર્નિયાનું સ્થાન લેશે. મેજર જનરલ રોમન ગોફમેન હાલમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસમાં આર્મડ કોરના કમાન્ડર બનશે. એનસીસીએનના નવા ચીફ મેડિકલ ઓફિસર કોણ બન્યા છે? રેણુકા અય્યર. રેણુકા અય્યર કયા સંસ્થાન સાથે જોડાયેલા રહેશે? રોઝવેલ પાર્ક કોમ્પ્રિહેન્સિવ કેન્સર સેન્ટર. એનસીસીએન એક અગ્રણી અમેરિકન સંસ્થા છે જે કેન્સર સારવાર અને રોકથામ માટે એવિડન્સ બેઝડ ગાઈડલાઇન્સ પ્રકાશિત કરે છે. 11મું ભારત આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ક્યાં યોજાયું છે? પંચકુલામાં. યાદ રાખજો, 11મું. ISISF 2025નું આયોજન કયા મંત્રાલયે કર્યું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય. શાહરૂખ ખાન અને કાજોલની પ્રતિમા કઈ ફિલ્મ પર આધારિત છે? દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે. DDLJની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? લેસિસ્ટર સ્ક્વેર, લંડન. અવસર છે 30મી વર્ષગાંઠ, જે 1995 થી 2025નો સમય. આ પહેલી ભારતીય ફિલ્મ છે જેને સીન્સ ઇન ધ સ્ક્વેર ટ્રેલમાં સન્માન મળ્યું છે. ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ કઈ એઆઈ કંપનીમાં રોકાણ કર્યું છે? પરપ્લેક્સિટી એઆઈ. પરપ્લેક્સિટી એઆઈ સાથે રોનાલ્ડોએ કયું વિશેષ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે? રોનાલ્ડો હબ. પરપ્લેક્સિટી એઆઈનો હેતુ કયા ક્ષેત્રમાં વિસ્તરણ કરવાનો છે? લેટિન અમેરિકા, મધ્ય પૂર્વ અને એશિયા. 2025ની ગ્લોબલ ટોપ 100 કોર્પોરેટ સ્ટાર્ટઅપ સ્ટાર્સ યાદીમાં ભારતની કઈ કંપની સામેલ છે? BPCL. ગ્લોબલ ટોપ 100 કોર્પોરેટ સ્ટાર્ટઅપ સ્ટાર્સ યાદી કોણે જાહેર કરી છે? આઈસીસી અને માઇન્ડ ધ બ્રિજ. BPCLનો અંકુર કાર્યક્રમ કઈ બાબત સાથે જોડાયેલો છે? સ્ટાર્ટઅપ સહકાર. BPCL ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ. સ્માર્ટ પોલિમર પદાર્થ કયા આઈઆઈટીએ વિકસાવ્યો છે? આઈઆઈટી ભિલાઈ. આઈઆઈટી ભિલાઈનો સ્માર્ટ પોલિમર કયા કચરાથી બનાવાયો છે? સલ્ફર કચરો. સ્માર્ટ પોલિમરનો ઉપયોગ કયા ક્ષેત્રમાં થઈ શકે છે? પાણી શુદ્ધિકરણ. પાણીમાંથી 80% સુધી પ્રદૂષકો દૂર કરવાની ક્ષમતા. ભારતે રેલોસ અગ્રીમેન્ટ કયા દેશ સાથે કર્યો છે? રશિયા. રેલોસનો ફૂલ ફોર્મ છે રેસિપ્રોકલ એક્સચેન્જ ઓફ લોજિસ્ટિક સપોર્ટ. રેલોસ અગ્રીમેન્ટનો મુખ્ય હેતુ શું છે? સૈન્ય લોજિસ્ટિક સહકાર. આંતરરાષ્ટ્રીય બેંક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 4 ડિસેમ્બર. રિપોર્ટ સિબ્રી ટોપ 100 આર્મ્સ પ્રોડ્યુસિંગ એન્ડ મિલિટરી સર્વિસ કંપનીઝ 2024. સિબ્રી ટોપ 100 2024માં HLનું સ્થાન કયું છે? 44. સિબ્રી ટોપ 100માં ભારતની કેટલી કંપનીઓ સામેલ છે? 3 ભારતની કંપનીઓ, જેમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડનું સ્થાન 44મું, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડનું સ્થાન 58મું અને મેઝગોન ડોક શિપ બિલ્ડર્સ લિમિટેડનું 91મું સ્થાન છે. 20મું યુનેસ્કો ICH સત્ર 2025 ક્યાં યોજાયું? નવી દિલ્હી. આ સત્રની અધ્યક્ષતા કોણે કરી છે? વિશાલ વી શર્મા. ભારતે કેટલા વાર આ સમિતિમાં સભ્યપદ સંભાળ્યું છે? 3 વાર. અત્યાર સુધી 15 ભારતીય પરંપરાઓ યુનેસ્કોની યાદીમાં સામેલ થઈ ચૂકી છે. વન લાઇનર. રાષ્ટ્રીય પર્યાવરણ સંમેલન 2025 નવી દિલ્હીમાં યોજાયો. ઉદ્ઘાટન રાષ્ટ્રપતિ મુર્મુએ દ્વારા. આ જે યલો કલરથી હાઇલાઇટ કરેલા છે તેના પર જરૂર ધ્યાન આપજો. પ્રશ્ન
ઊંધી રીતે પણ પૂજાઈ શકે છે. જેમ કે બિમસ્ટેક શિખર સંમેલન જે થાઇલેન્ડમાં આયોજિત થયું તે કયા નંબરનું હતું? 6. તે જ રીતે 14મું એશિયન ફિશરીઝ ફોરમ ભારતે બીજી વાર હોસ્ટ કર્યું છે. 12મું વર્લ્ડ ગવર્નમેન્ટ સમિટ 2025 દુબઈમાં યોજાયું છે. સ્ત્રી શિખર સંમેલન હૈદરાબાદમાં થયું છે. ગ્લોબલ ટેકનોલોજી સમિટ 2025 નવી દિલ્હીમાં થઈ છે. બિમસ્ટેક કૃષિ મંત્રીઓની બેઠક કાઠમાંડુમાં થઈ છે. 150મું ઇન્ટર પાર્લામેન્ટરી યુનિયન સંમેલન ઉઝબેકિસ્તાનમાં થયું છે. પેન્શન પર પ્રથમ આંતરરાષ્ટ્રીય સંશોધન સંમેલન નવી દિલ્હીમાં થયું છે. બૌદ્ધ ધર્મ અને પૂર્વોત્તર સંસ્કૃતિ પર સંમેલન અરુણાચલ પ્રદેશમાં યોજાયું છે. 6. ઇન્ડિયા સ્ટીલ 2025 મુંબઈમાં યોજાયો. સુફલામ 2025નો બીજો સંસ્કરણ સોનીપત હરિયાણામાં યોજાયો. 4. ભારત મધ્ય એશિયા સંવાદ 2025 નવી દિલ્હીમાં યોજાયો. અર્થ સમિટ 2025નું ઉદ્ઘાટન કોણે કર્યું? અમિત શાહ. અર્થ સમિટ 2025 ક્યાં યોજાયો? ગાંધીનગર. અર્થ સમિટ 2025નું આયોજન કઈ સંસ્થાઓએ કર્યું? નાબાર્ડ અને IAMAI. સ્થાન છે મહાત્મા ગાંધી મંદિર, ગાંધીનગર, ગુજરાત. નાબાર્ડનું ફૂલ ફોર્મ છે નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ અને IAMAI નું ફૂલ ફોર્મ છે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા. ભારતીય નૌસેના દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો છે? 4 ડિસેમ્બર. નૌસેના દિવસ કયા ઓપરેશનની યાદમાં મનાવવામાં આવે છે? ઓપરેશન ટ્રાઇડન્ટ. 2024-25ના ફૂટફોલ મુજબ ભારતનું સૌથી વધુ મુલાકાત ધરાવતું સ્મારક તાજ મહાલ. વુમન પીસ એન્ડ સિક્યોરિટી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન કયું છે? કયા દેશનું છે? ડેનમાર્ક. એપલે 2025માં પોતાના નવા AI વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કોને પસંદ કર્યા છે? અમર સુબ્રમણ્યમ. એપલમાં અમર સુબ્રમણ્યમ કયા ક્ષેત્રનું નેતૃત્વ કરશે? AI અને મશીન લર્નિંગ. સ્વરાજ કૌશલ કઈ રાજ્યના પૂર્વ ગવર્નર હતા? મિઝોરમ. યોમારી પુન્હી ફેસ્ટિવલ કયા સમુદાયમાં ઉજવાય છે? નેવાર, કાઠમાંડુ. કોની એજન્સીએ FY26 માટે ભારતની GDP વૃદ્ધિ દર 7.4 બતાવી છે? ફિચ રેટિંગ 7.4. ફિચ રેટિંગ 2020 થી 2025 દરમિયાન એમપીમાં બાલ વિવાહમાં કેટલા પર્સન્ટેજની વૃદ્ધિ નોંધાઈ છે? 47%. ભારતમાંથી અફઘાનિસ્તાનને કેટલી ડોઝ મોકલવામાં આવી છે? ઇન્ફ્લુએન્ઝા અને મેનિન્ટિસ વેક્સિન માટે 63,734. 2025માં રેલવે બોર્ડમાં મેમ્બર તરીકે કોને નિયુક્ત કરવામાં આવે છે? અપર્ણા ગર્ગ. 2025માં જેરુસલેમ માસ્ટર્સનો ખિતાબ કોણે જીત્યું છે? અર્જુન એરિગેસી. વિશ્વ આપદ વ્યવસ્થાપન સંમેલન 2025 ક્યાં આયોજિત થયું છે? દહેરાદૂન. DRDOએ હાઈ સ્પીડ રોકેટ સ્લેજ ટેસ્ટ કયા સ્થળે કર્યો છે? ચંદીગઢ. ટેસ્ટની ઝડપ કેટલી હતી? 800 કિલોમીટર પ્રતિ કલાક. 2025માં ભારતના પ્રવાસન મંત્રાલયે કોની સાથે સમજૂતી કરી છે? નેટફ્લિક્સ. યુકે વેરિન 2025 ક્યાં યોજાયું? તિરુવનંતપુરમ. યુકે વેરિનનું આ 14મું સંસ્કરણ હતું જે 2 ડિસેમ્બર 2025 થી શરૂ થયું. RBIએ 1 ડિસેમ્બર 2025 થી કોને એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર બનાવ્યા છે? ઉષા જાનકી રમણ. 2025માં ડોક્ટર પૌલોસ માર જેરોસિયસ પુરસ્કાર કોને આપ્યો છે? ટેસી થોમસ. રોબિન સ્મિથ કયા દેશના પૂર્વ ક્રિકેટર હતા? ઇંગ્લેન્ડ. PMOનું નવું નામ શું છે? સેવા તીર્થ.
સીબીઆઈસીનું નવું અધ્યક્ષ કોણ નિમાશે? વિવેક ચૌધરી. ઈ સ્વસ્તુ 2.0 કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવ્યું છે? કર્ણાટક. પીએનબીએ પોતાની પહેલી મહિલા બ્રાન્ડ એમ્બેસેડર હરમનપ્રીત કૌરને નિયુક્ત કરી છે. 7મી ઇન્ડિયા ઇન્ટરનેશનલ સીવીડ એક્સપો અને સમિટ કયા શહેરમાં યોજાય છે? કોચી. 2025 માટે ઓક્સફર્ડનું વર્ડ ઓફ ધ યર કયું છે? રેજ બેટ. કયા રાજ્યમાં આવેલા સિરપુરને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ ટેગ આપવા માટે પ્રયાસો કરવામાં આવ્યા છે? છત્તીસગઢ. વર્લ્ડ બેઝ સિટીઝ ઇન્ડેક્સ 2026માં ભારતમાં કયું શહેર સૌથી ટોચે છે? બેંગ્લોર. થેન્ક યુ. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.